પાંડેસરા જીઆઈડીસીની પારસ મિલમાં સર્જાયેલી માનવસર્જિત હોનારતમાં 4 શ્રમિકોના જીવ ગયા છે। આ મામલે પાંડેસરા પોલીસે કડક કાર્યવાહી કરવા મુખ્ય જવાબદાર કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી ધરપકડ કરી હતી। સુરતના પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરાના જીઆઈડીસીની પારસ મિલની ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે જે પ્રથમ શ્રમિક અંદર ઉતર્યો તે ગુંગળામણને કારણે તે તરત જ બેભાન થઈ ગયો હતો। તેને બહાર કાઢવાના પ્રયાસમાં માનવતા દાખવી અન્ય 3 સાથી શ્રમિકો પણ ટાંકીમાં ઉતર્યા હતા। જોકે ટાંકીમાં ઓક્સિજનનો અભાવ અને ઝેરી વાયુઓને કારણે 4 શ્રમિકો ત્યાં જ ફસાઈ ગયા હતા। પોલીસ સ્ટાફ દ્વારા તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને 4 કામદારોના મોત નીપજવા પામ્યા હતા। આ મામલે પોલીસે કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાએ શ્રમિકોને ટાંકીમાં ઉતારતા પહેલા ગેસ માસ્ક, સેફ્ટી બેલ્ટ કે વેન્ટિલેશન જેવી કોઈ જ પૂર્વ તૈયારી કરી નહોતી। માત્ર થોડા પૈસા બચાવવા માટે અને આર્થિક લાભ ખાતર તેણે આ શ્રમિકોને સીધા મોતના મુખમાં ધકેલી દીધા હતા। સુરક્ષાના નિયમોની આ ઘોર અવગણના જ આ સામૂહિક મરણનું મુખ્ય કારણ બની છે। પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ પારસ મિલની ભૂગર્ભ ટાંકી સાફ કરવા એક મજદૂરને નીચે ઉતારે। જે મજદૂર કોઈ ગુંગળામણથી અથવા અન્ય રીઝનથી બેભાન થઈ ગઈ। જે મજદૂરને બચાવવા અન્ય 3 મજદૂર પણ ભૂગર્ભ ટાંકીમાં ઉતરે। જે આધારે અગમ્ય કારણોસર 4 મજદૂર બેભાન થઈ છે તો મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા 4 મજદૂરને બહાર કાઢી ડિંડોલી સ્થિત બાબા મેમોરિયલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ। ત્યાં દાખલ કરેલ પૈકી એક મજદૂર જેનું નામ સોનુ કુમાર કમલેશ પાસવાનને ડૉક્ટરશ્રીએ મૃત ઘોષિત કરેલ। જે આધારે પાંડેસરા પોલીસે અકસ્માત મોત 42/2026 મુજબ ગુનો દાખલ કરેલ। ત્યારબાદ તપાસ દરમિયાન જણાઈ આવેલ કે અન્ય 3 મજદૂર જેના નામ દીપુ કુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન તથા સંદીપ કુમાર સંતોષભાઈ પાસવાન તથા મલેન્દર પાસવાન નાઓને પણ મૃત ઘોષિત કરેલ। તપાસ દરમિયાન હકીકત જણાઈ આવેલ કે કોન્ટ્રાક્ટર વિનોદભાઈ ગુપ્તા નાઓએ પોતાના આર્થિક લાભ સારું તથા કોઈ પણ સેફ્ટીના સાધનો રાખેલ નહીં અને ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે મજદૂરને ઉતારે। જે આધારે વિનોદભાઈ ગુપ્તા તથા અન્ય જવાબદાર અધિકારી વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા શાહ-અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરેલ। આગળની તપાસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સેક્ટર 2 સાહેબશ્રી તથા ઝોન 4 સાહેબશ્રી તથા એસીપી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ છે। ઘટનાની ગંભીરતાને જોતા પાંડેસરા પોલીસે કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની તાત્કાલિક ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। પોલીસ કમિશનર સેક્ટર 2 અને ઝોન 4ના અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ તેજ કરાઈ છે। પોલીસ હવે પણ તપાસી રહી છે કે આ બેદરકારીમાં મિલના અન્ય કયા મેનેજમેન્ટ અધિકારીઓની સંડોવણી છે।